એકલવ્ય વિદ્યા સંકુલ. તો આપણે પ્રશ્ન 3 પહોંચ્યા હતા. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે આ શબ્દ છે અહીંયા આપેલા છે. ક્યાંય પાછે અહીંયા એમાંથી યોગ્ય શબ્દ ગોતીને ખાલી જગ્યા પૂરવાની છે. પેલું કીધું છે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ખાલી જગ્યા. તો કે ગાર્ડન આવશે કે ક્લાસરૂમ. તો હિતુના ફ્રેન્ડ ક્યાં હોય છે? ક્લાસરૂમમાં. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ક્લાસરૂમ. બીજો ઓપ્શન છે એ તમે ટીક કરી નાખો અને અહીંયા લખી નાખવાનું છે ક્લાસરૂમ. પણ જુઓ અત્યારે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ છીએ એટલે તમે આવી રીતને ખાલી અહીંયા ટીક કરી નાખજો. પછી જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે નિરાતે વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાનું રહેશે. અત્યારે ટીક કરી નાખશો તો ચાલશે, કેમ કે પછી તમે સારા અક્ષરે લખી શકશો. એટલે પહેલાંમાં આવશે ક્લાસરૂમ. અહીંયા લખ્યું છે મેં ક્લાસરૂમ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. તો ક્લાસરૂમ હતો હિતુનો કેવો હતો? બિગ કે સ્મોલ? તો કે બિગ, મોટો હતો. તો અહીંયા મેં લખ્યું છે બિગ. તો બીજીમાં ખાલી જગ્યામાં આવશે બિગ. એટલે તમે બધા અત્યારે માત્ર અહીંયા ટીક કરી નાખજો બિગ. પછી અહીંયા લખી નાખવાનું. ત્રીજું ધ વોલ્સ આર ખાલી જગ્યા. તો દિવાલ હતી કેવી હતી? બ્રાઉન કે પિંક? તો કે દિવાલો હતી એ કેવી હતી? પિંક. એટલે અહીંયા પછી લખી નાખજો પિંક. અત્યારે કરી નાખો ટીક. ચોથું ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. તો શું ટેબલ બ્લેક હતું કે બોર્ડ? તો કે બોર્ડ છે એ બ્લેક હતું. એટલે ચોથી ખાલી જગ્યામાં આવશે બોર્ડ. બીજો ઓપ્શન ટીક કરી પછી અહીંયા લખી નાખવાનું રહેશે. પાંચમું ધ ક્લીન ઇઝ. એટલે શું ઉપરનું ધાબુ હતું કેવું હતું? પિંક કે વ્હાઇટ? તો કે વ્હાઇટ. એટલે ના લખી નાખો વ્હાઇટ. એટલે ટીક કરી નાખો પછી અહીંયા લખી નાખજો. પાંચમામાં આવશે વ્હાઇટ. ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ. તો કેટલા રૂમની બારીઓ હતી? તો કે 2, 2. એટલે છઠ્ઠામાં આવશે 2, પહેલો ઓપ્શન, જે ટીક કરી નાખજો 2. પછી અહીંયા લખી નાખવાનો. સાતમું ધ ડોર્સ આર પિંક કે બ્રાઉન? તો કે દરવાજો બ્રાઉન હતો એટલે આપણે ટીક કરીશું બ્રાઉન. આઠમામાં ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા. તો ક્લીન આવશે. શું આવશે? ક્લીન. તો તમે એમાં ટીક કરી નાખો ક્લીન. બીજો ઓપ્શન પછી અહીંયા લખી નાખજો ક્લીન. નવમું ધ બુલેટિંગ બોર્ડ ઇઝ કેવું હતું? ગ્રીન કલરનું. એટલે બુલેટિંગ બોર્ડમાં કેવો કલર આવશે? ગ્રીન. એટલે એમાં બીજો ઓપ્શન છે નવમામાં ગ્રીન. એ ટીક કરી પછી લખી નાખજો ગ્રીન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. તો ક્યાં હતું? એની ક્લાસરૂમની અંદર, ઉપર હતું નહીં. એટલે આવશે એમાં શું આવશે? ઇન. શું આવશે એમાં? ઇન. એટલે પછી તમે અહીંયા લખી નાખજો. હવે આવ્યું 11મું ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. તો શેની ઉપર હતું? એ પ્લેટફોર્મ ઉપર ટેબલ હતું. તો ટેબલ ઓન આવશે. શું આવશે? ઓન. તો તમારે અહીંયા લખવાનું ઓન. અને અહીંયા શું હતું? ઇન. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. તો જે તમારી ચેર છે એની ક્લાસરૂમની અંદર એ પ્લેટફોર્મની અંદર હતી કે બાજુમાં? તો કે બાજુમાં. એટલે આવશે નિયર. પછી નિયર તમે અહીંયા લખી નાખજો. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. શું આવશે? ન્યૂ. ધેર ઇઝ અ બુક ખાલી જગ્યા ધ ટેબલ. તો ઓન આવશે. શેની ઉપર પડી હતી બુક? ટેબલ ઉપર. ધ બુક ઇઝ શું આવશે? થિંક. બહુ મોટી હતી ને એટલે આવશે થિંક. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. તો શું આવશે? નિયર ધ બ્લેકબોર્ડ. એટલે અહીંયા આવશે નિયર. ધીયર ઇઝ અ
ખાલી જગ્યા ઇઝ હેન્ડ, તો ચોકની હાથની અંદર પકડેલો છે એટલે ઇન આવશે. શું આવશે? ઇન. 17માં આવશે ઇન. ધ ચોક ઇઝ કેવો હોય? વ્હાઇટ, એટલે અહીંયા આવશે વ્હાઇટ. હવે 19મું, ધેર ખાલી જગ્યા અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો શું આવશે? ધેર ઇઝ. એટલે 19માં આવશે ધેર ઇઝ. પછી 20માં ખાલી જગ્યા સ્ટોરી ઇન ધ કપબોર્ડ, તો આવશે ધ આર. શું આવશે? ધ આર. તો એમાં કરી નાખો ધ આર. ખાલી જગ્યા ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, તો ધેર ઇઝ. એટલે અહીંયા આવશે ધેર ઇઝ. ચાલો ફરીવાર હું તમને બધા ટીક કરી દઉં. પહેલામાં ક્લાસરૂમ, બીજામાં બિગ, ત્રીજામાં પિંક, ચોથામાં બ્રાઉન, પાંચમામાં વ્હાઇટ, છઠ્ઠામાં 2, સાતમામાં બ્રાઉન, ચોથામાં બોર્ડ, પાંચમામાં વ્હાઇટ, છઠ્ઠામાં 2, સાતમામાં બ્રાઉન, આઠમામાં ક્લીન, નવમામાં ગ્રીન, 10મામાં શું આવશે? ઇન, 11મામાં ઓન, 12મામાં નિયર, 13મામાં ન્યૂ, 14મામાં ઓન, 15મામાં થિંક, 16મામાં નિયર, 17મામાં ઇન, 18મામાં વ્હાઇટ, 19મામાં ધેર ઇઝ, 20મામાં ધેર આર અને 21મામાં ધેર ઇઝ. તો આ તમારે ત્રીજો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે તમારે 1 થી 20 સ્પેલિંગ આપેલા છે, એ તમારે રફ નોટમાં એકવાર લખી નાખવાના રહેશે. આ તમારું શું છે? હોમવર્ક. એકવાર રફ નોટમાં લખી નાખવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4માં આપણને ધેર આર 2 બોલ્સ, એવી રીતને હાઉ મેની એટલે કે કેટલા છે એ આપણને શીખવાડ્યું છે. તો આપણે પહેલાં થોડીક એના વિશે સમજૂતી મેળવી લઈએ. તો કે હાઉ મેની એટલે શું થાય? કેટલા. તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરે સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર ધેર ઇઝ એકવચનમાં અને ધેર આર એટલે બહુવચન સાથે ચોક્કસ સંખ્યામાં હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વસ્તુ વગેરેની આપણે સંખ્યા જાણવી હોય કે તે કેટલા છે, તો એને ઇંગ્લિશમાં શેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? હાઉ મેની. તો આપણે કહી શકીએ હાઉ મેની કેપ્સ આર ધેર. તો એનો જવાબ શું આપવામાં આવે છે? તો કે એકવચન હોય તો ધેર ઇઝમાં આપવાનો અને બહુવચન હોય તો ધેર આરમાં જવાબ આપી શકીએ છીએ. હવે આવે છે એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ તરીકે. તો તમે ઉદાહરણ જુઓ તો અહીંયા પહેલાં આપણને ઉદાહરણ આપ્યું છે હાઉ મેની કેપ્સ આર ધેર. તો કે હાઉ મેની કેપ્સ આર ધેર એટલે કે કેટલી ટોપીઓ છે? તો કે ધેર ઇઝ 1 કેપ. કેટલી છે અહીંયા? 1. તો એક વચન છે એટલે અહીંયા શું મૂક્યું એ લોકોએ? ધેર ઇઝ. તો કે ધેર ઇઝ 1 કેપ, તે એક ટોપી છે. હવે એને બહુવચનમાં જવાબ આપ્યો હાઉ મેની બોલ્સ આર ધેર. હાઉ મેની બોલ્સ, તો કેટલા દડા છે? ધેર આર 3 બોલ્સ. તો કે 1, 2 ને 3 દડા છે. અને અહીંયા ધેર આર શું કામ આપવામાં આવ્યું છે? જુઓ તો ધેર આર કે એ બહુવચનમાં છે એટલે એને ધેર આર. 1 થી વધારે હોય તો બહુવચન, એટલે 2 કે 2 થી વધારે એને બહુવચન કહેવાય. ને એકલું હોય તો એને એકવચન. તો એકવચન માટે ધેર ઇઝ વપરાય. ઘણા બધા બહુવચનમાં હોય તો ધેર આર વપરાય છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. આજે એક પણ એક્ઝામ્પલ આપ્યું છે પ્રશ્ન 4માં. હાઉ મેની એપલ્સ આર ધેર. તો એપલ્સ છે એ કેટલા છે? 4. કેટલા? 4. તો ધેર આર 4 એપલ્સ. કેટલા? 4 એપલ્સ છે. હવે આપણે પ્રશ્ન જોઈએ પહેલો. હાઉ મેની કાઇટ્સ આર ધેર. તો કેટલા પતંગ છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો કે ધેર આર 10 કાઇટ્સ. કેટલા છે? 10. એટલે ધેર આર 10
થયા. હવે કાઢશે અહીંયા 1 આપ્યા ને 10 આપ્યા તો 10 આવશે. તો અત્યારે તમારે શું કરવાનું છે, હું જે કરાવું છું એ માત્ર આવી રીતને ટીક કરી નાખજો. લેક્ચર પૂરો થાય પછી અહીંયા લખી નાખવાનું છે સારા અક્ષર. અત્યારે લેક્ચરમાં ઉતાવળથી લખાય નહીં, એટલે તમારે શું કરવાનો જવાબ છે અહીંયા ટીક કરતા જવાનો છે. હવે આવે છે બીજું, હાઉ મેની પેન્સિલ્સ આર ધીયર. તો પેન્સિલ કેટલી છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો કે ધેર આર 12 પેન્સિલ્સ છે. તો તમારે એ પણ ટીક કરી નાખવાનું છે અને પછી નિરાતે લખી નાખવાનું છે. આમાં આવશે આ અને આમાં આવશે આ. હવે આપણે આગળ જોઈએ તો ત્રીજું આપણને કહે છે હાઉ મેની એપલ્સ આર ધીયર. એપલ્સ કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલા છે, 15. તો કે ધેર આર 15 એપલ્સ. કેટલા, 15 એપલ્સ. એટલે તમે ટીક કરી નાખો, જે હું ટીક કરું છું પછી લખજો નિરાતે. હવે આવે છે હાઉ મેની સ્ટાર આર ધીયર. તો કે સ્ટાર કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. કેટલા થયા, 20. તો કે ધેર આર 70 સ્ટાર. તો એ પણ તમે ટીક કરી નાખો. હાઉ મેની ટ્રી આર ધીયર. તો હાઉ મેની ટ્રીઝ આર ધીયર. તો કે કેટલા ઝાડ છે, પણ અહીંયા કેટલા ઝાડ છે, માત્ર 1. તો ધેર ઇઝ આવશે, આર આવશે એટલે ધેર ઇઝ 1 ટ્રી. કેટલા છે, 1 જ તે. હાઉ મેની બસીસ આર ધેર. તો કે બસ કેટલી, તો કે 1 2 3 ને 4. એટલે 1 2 3 4. તો કે ધેર આર 4 બસીસ. અત્યારે ટીક કરજો પછી જવાબ નિરાતે લખજો. હાઉ મેની સનફ્લાવર આર ધીયર. કેટલા છે, સૂર્યમુખી, 1 જ. તો કે ધેર ઇઝ 1 સનફ્લાવર. હાઉ મેની રેબિટ્સ આર ધેર. કેટલા સસલા છે, તો કે 1 2 3 4 5. તો કે ધેર આર 5 રેબિટ્સ. હાઉ મેની બનાનાસ આર ધીયર. કેટલા કેળા છે, તો કે 1 2 3 4 5 6 7 8. તો કે ધીયર આર 8 બનાનાસ. તો તમે જોઈ લો, પહેલામાં 15 એપલ્સ, બીજામાં 20 સ્ટાર, 1 ટ્રી, છઠ્ઠામાં 4 બસીસ, સાતમામાં 1 સનફ્લાવર, આઠમામાં શું આવશે, 5 રેબિટ્સ, નવમામાં 8 બનાનાસ. આ બધા જવાબ તમે ટીક કરી નાખજો અને નિરાતે પછી લખી નાખજો જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે. હવે આગળ જોઈએ તો હવે આવે છે કેટલામું, 10મું. તો કે હાઉ મેની કેટ્સ આર ધીયર. કેટલી કેટ્સ છે, એટલે બિલાડી છે, તો કે 1. તો કે ધેર ઇઝ 1 કેટ. ધેર ઇઝ 1 કેટ. હાઉ મેની બલૂન્સ આર 3. કેટલા ફુગા છે, તો કે 1 2 ને 3. તો કે ધેર આર 3 બલૂન્સ. 12મું, હાઉ મેની ઓરેન્જ ધીયર. તો કે કેટલા ઓરેન્જ છે, તો કે 1 2 3 4 5 6. તો કે ધેર આર 6 ઓરેન્જ છે. હવે આપણે પ્રશ્નો 4 પૂરો કર્યો. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન 5. પ્રશ્ન 5માં કીધું ધેર ઇઝ અને ધેર આર સાથે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારા વર્ગખંડની વસ્તુઓ વિશે 5 થી 6 વાક્ય લખવાના છે, જે આપણે બુકમાં પણ લખાવ્યા છે અને ન લખ્યા હોય તો અહીંયા લખી નાખજો. એક્ઝામ્પલ તરીકે ધેર ઇઝ 1 TV ઇન માય ક્લાસરૂમ. ધેર આર 2 ફેન ઇન માય ક્લાસરૂમ. હવે આવ્યું છે ડોર, તો લખો ધેર ઇઝ 1 ડોર. તો આપણા રૂમમાં એક દરવાજો છે, તો લખો ધેર એટલે THER ઇઝ. ધેર ઇઝ 1 ડોર. પછી અહીંયા શું આપ્યું, વિન્ડોઝ. તો વિન્ડોઝ વિશે વાક્ય બનાવી. બીજું બારી વિશે, તો કે ધેર આર એટલે THEREARE એટલે ધેર આર 2
TWO વિન્ડોઝ, એટલે અહીંયા સ્પેલિંગ લખ્યો વિન્ડોઝનો એ લખી નાખવાનો. ધેર આર 2 વિન્ડોઝ, મારા ક્લાસમાં એટલે કે 2 બારી છે. હવે કપબોર્ડ, તો ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો કે બ્લેકબોર્ડની પાસે કપબોર્ડ છે. તો ધેર ઇઝ તો તમને લખતા આવડે છે, પછી લખી નાખો કપબોર્ડ નિયર, એટલે NEAR નિયર, ધ THE બ્લેકબોર્ડ, એટલે અહીંયા બ્લેકબોર્ડનો સ્પેલિંગ આપ્યો છે એ પણ લખી નાખો. એટલે બેયના વાક્ય છે એ બની ગયા કોના? કપબોર્ડ અને બ્લેકબોર્ડ, બેયનો વાક્ય બની નાખ્યા સાથે. હવે આવે ચોથું વાક્ય આવે છે બેન્ચીસનું, તો કે ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમની અંદર બેન્ચીસ છે. તો ધેર THERE પછી REARE બેન્ચીસ, એટલે બેન્ચીસનો સ્પેલિંગ અહીંયા આપેલો છે. ઇન ઇન ધ THE અને પછી ક્લાસરૂમ CL, પછી શું આવશે? ક્લાસરૂમનો સ્પેલિંગ તો બધાને આવડવો જોઈએ, અહીંયા લખેલો જ છે CLASSROOM ક્લાસરૂમ. હવે આવે છે પાંચમો, ફેન વિશે વાક્ય બનાવવું છે. તો ફેન વિશે તો અહીંયા બની ગયું છે, તો કે ટ્યુબલાઇટ. તો હવે શું બનાવવું છે? હવે આપણે ક્લાસરૂમનું તો એક બનાવી નાખીએ, તો કે ધેર ઇઝ અ 10 ઇન ધ ક્લાસરૂમ. શું આવશે? ફેન ઇન ધ ક્લાસરૂમ. તો ક્લાસરૂમમાં ફેન પણ છે. અહીંયા ભલે 2 ફેન વાક્ય બનાવ્યું, આપણે એમ લખીએ કે મારા ક્લાસરૂમની અંદર ફેન પંખો છે. આ છે F કરેલો છે, બધા જોઈ લેજો. આ શું કર્યું છે મેં? F. એટલે ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસરૂમ. હવે છઠ્ઠું વાક્ય, ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બ્લેકબોર્ડ, તો કે ટેબલની પાસે બ્લેકબોર્ડ છે. ધીયર THER ઇઝ એ ટેબલ TABLE નિયર NEAR ધ બ્લેકબોર્ડ, અહીંયા બ્લેકબોર્ડનો સ્પેલિંગ આપેલો છે, લખી નાખો. એટલે આપણે પાંચમા પ્રશ્નમાં આપણા ક્લાસરૂમ વિશે થોડાક વાક્ય બનાવ્યા હતા, એ વાક્ય આપણે બનાવી નાખ્યા. આગળના લેક્ચરમાં આપણે વેર ઇઝ ધ બુક, એટલે વેર એટલે ક્યાં છે એ ભણવાનું છે. તો આગળના લેક્ચરમાં એ ભણશું. ત્યાં સુધી આપણે અહીંયા લેક્ચર રાખીએ. તમારે હોમવર્કમાં ઓલા મેં 1 થી 10 સ્પેલિંગ આપ્યા, એ એકવાર રફ નોટમાં લખવાના છે ને એકવાર આ 6 વાક્ય તમારા ક્લાસરૂમ વિશે લખવાના છે. એ તમારે રફ નોટમાં લખીને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાના રહેશે. હવે મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે આગળની સ્વાધ્યાય પોથી પૂરશું. આવજો, ફરી મળીએ આવતા લેક્ચરમાં.